હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ક્લાસરૂમ ઓનલાઈન. આજની તારીખ છે 10/11 જાન્યુઆરી 2021 અને આપણે જે છે એ ધ હિન્દુ અને ઇન્ડિયન એક્સપ્રેસના જે છે એ ગુજરાતીમાં ડિસ્કશન કરવાનું છે. આજે એક જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ડિસ્કશન કરવા લાયક એક્ઝામની દ્રષ્ટિએ કે ઇન્ડિયા ચાઇના બોર્ડર પર જે વિવાદ ચાલી રહ્યો છે તો એને લઈને રાઇટર કહે છે કે ભાઈ એક એવી ડિપ્લોમેસીની જે પ્રક્રિયા છે જે ચાઇના એને ફોલો કરી રહ્યું છે એ શું છે એ સમજવાની જરૂર છે અને ઇન્ડિયા એનો કઈ રીતે જવાબ આપે છે એ પણ સમજવાની જરૂર છે. તો ડિસ્કશન શરૂ કરીએ. તો સૌપ્રથમ જે છે એ ઇન્ડિયા ચાઇના બોર્ડર ઉપર જે વિવાદ ચાલી રહ્યો છે, બરાબર, આપણે જાણીએ છીએ કે લદ્દાખ ઉપર સ્ટેન્ડ ઓફ છે, બંને આર્મી જે છે એ સામસામી છે અને જે ગલવાન વેલીમાં જે ઇન્સિડન્ટ બન્યો કે જેમાં ઇન્ડિયાના જે છે એ ઘણા જવાન શહીદ થયા, ચાઇના તરફથી પણ જે છે એ ઘણી કેઝ્યુઅલિટી થઈ. તો છેલ્લા કેટલા વર્ષોથી લગભગ 62માં જે ઇન્ડિયા ચાઇના વચ્ચે વોર થયું ત્યારબાદ બોર્ડર વિવાદ હતો પણ કોઈ દિવસ જે છે એ ગોળી એકબીજા પર ચલાવી હોય કે કોઈ જે સૈનિકનો જે છે એ મૃત્યુ થયું હોય આને કારણે જે છે એવું થતું નહોતું. પણ છેલ્લા જે ગલવાન વેલીમાં જે ઇન્સિડન્ટ બન્યો એના પછી જે છે ગવર્મેન્ટે ફરી એક વખત વિચારવું પડ્યું છે કે શું ચાઇના ઉપર રિલાય કરી શકાય, વિશ્વાસ એવો કરી શકાય કે ચાઇના યુદ્ધ નહીં શરૂ કરે, બરાબર છે. તો એને લઈને જે છે એક સરસ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. રાઇટર કહે છે કે બે મોટા દેશો, બરાબર છે, દુનિયાના જે મહાસત્તા બનવા તરફ એક જઈ રહ્યું છે ચાઇના અને ઓલરેડી જે દુનિયાનું મહાસત્તા છે અમેરિકા, એમના વચ્ચે જે છે ગજબની કોમ્પિટિશન છે, બરાબર છે. મિલિટરીમાં કોમ્પિટિશન છે, એના ટ્રેડમાં કોમ્પિટિશન છે, બરાબર છે. ચાઇના કોઈ યુએસએ કોઈ જો વેપન બનાવે તો ચાઇના એવું સેમ બનાવવાની કોશિશ કરે છે. ટ્રેડમાં જે છે એ યુએસએ જે દેશો સાથે ટ્રેડ કરતો હોય ચાઇના ધીમે ધીમે એને ખેંચી રહ્યું છે. સાયબર સિક્યુરિટી હોય કે સ્પેસ હોય, બરાબર, ચાઇના જે છે હવે સ્પેસમાં પણ અમેરિકાને જે છે લેગેસીને ચેલેન્જ કરી રહ્યું છે. બીજું છે કે ડિપ્લોમેસી એટલે જે પણ ચાઇનાના અમેરિકાના થોડાક પણ જે દુશ્મન દેશ કહેવાય કે જેને અમેરિકા જોડે રિલેશન સારા ના હોય તરત ચાઇના એની જોડે રિલેશન સારા કરવા માટે પહોંચી જાય છે, બરાબર. તો આ જે છે એક પ્રકારનું બીજું કોલ્ડ વોર જેવી વસ્તુ શરૂ થઈ ગઈ છે આ બે દેશો વચ્ચે. રાઇટર કહે છે કે યુએસએ જે છે એ એવું કન્ટ્રી છે જે સ્ટેટસ કો મેન્ટેન કરવા માંગે છે. સ્ટેટસ કો મતલબ કે અત્યારે જે પરિસ્થિતિ છે એવી રહેવી જોઈએ કે અમેરિકા સૌથી વધારે સ્ટ્રોંગ છે દુનિયામાં એ રહેવું જોઈએ. ચાઇના જે છે એ હંમેશા જે છે એ ચેન્જિંગ પોલિસી વાળું છે, એને જે છે વર્લ્ડ ઓર્ડર ચેન્જ કરવાની બહુ ઉતાવળ હોય છે ચાઇનાને. તો ચાઇના કહે છે કે નહીં, સુપર પાવર હવે જે છે એ ચાઇના બનશે. તો ચાઇનાને જે છે અત્યારે સુપર પાવર નહીં, કમસે કમ એક ગ્રેટ પાવર તરીકે જે છે એ જાણકારો જોઈ રહ્યા છે. તો એ એક ઇસ્યુ છે. રાઇટર બીજું કહે છે કે આ બે દેશો વચ્ચે પ્રોબ્લેમના કારણે જે છે જો કોઈ દેશને મોકો હોય તો ઇન્ડિયાને છે કે ઇન્ડિયા જે છે એ આ બંને દેશોની લડાઈમાંથી જે પણ ફાયદો કદાચ થઈ શકે એવો હોય તો એ ઇન્ડિયાએ ઝડપીથી લેવો જોઈએ, બરાબર. કોરેક્ટિવ ડિપ્લોમેસીનો એક એક્ઝામ્પલ જે છે એ યુએસએના એક જાણકાર છે, એમણે આના વિશે ઘણી બધી બુક લખેલી છે. એ કહે છે કે અત્યારે જે છે એ ચાઇના અને ઇન્ડિયા બંને આ ડિપ્લોમેસીનો અને ઉપયોગ કરી રહ્યા છે. આ બંનેનો જે છે એક પ્રકારે એ લોકો સ્ટેપ બાય સ્ટેપ આગળ વધી રહ્યા છે. આપણે જોઈએ કે આ ડિપ્લોમેસી છે શું. તો આમાં શું હોય છે કે કોઈ એક દેશ હોય, બરાબર છે, કોઈ એક દેશ ધારો કે એ કોઈ પણ સામે ટાર્ગેટ હોય, એ દેશ પણ હોઈ શકે, કોઈ નોન સ્ટેટ એક્ટર પણ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. એને જે છે એ ટાર્ગેટને જે છે એનું બિહેવિયર અને એનું જે છે એ એપિયરન્સ એનું જે છે કામ કરવાની પદ્ધતિ બદલવાની કોશિશ કરે છે. કોણ? કોઈ પણ દેશ એ શેના દ્વારા? આ પોલિસી દ્વારા. શું કરે? ક્યાં તને ધમકી આપે સીધી, બરાબર છે, અથવા તો એવા સરકમસ્ટન્સીસ ઊભા કરે, એવી જે છે એ આજુબાજુની જે છે ઘટના અને આજુબાજુનું જે વાતાવરણ ઊભું કરે કે એને જે છે સામેવાળા જે ટાર્ગેટ દેશ છે એને ચાહતા કે ના ચાહતા પોતાના બિહેવિયરમાં જે છે એવો ચેન્જ લાવવો પડે કે જેવો દેશ એ ચાહે છે, બરાબર છે. આપણે ડિટેલમાં સમજીએ. રાઇટર કહે છે કે આ જે છે એના 3 સ્ટેજ હોય છે, બરાબર છે. પહેલું સ્ટેજ હોય છે ડિમાન્ડ, બરાબર. બીજું સ્ટેજ હોય છે ટાઈમ અને ત્રીજામાં રિઝલ્ટ. ફોર એક્ઝામ્પલ કે ધારો કે વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર હુમલો થયો, બરાબર છે. અમેરિકાને જે છે ખબર પડી કે આની પાછળ જે છે એ ઓસામા બિન લાદેનનો હાથ છે અને ઓસામા બિન લાદેન જે છે એ અફઘાનિસ્તાનમાં ક્યાંક છુપાયેલા છે, બરાબર છે. તો એ વખતે જે છુપાયેલો હતો જે આતંકવાદી જેની શોધ કરી રહ્યા હતા અમેરિકાવાળા, તો એમણે જે છે આ પોલિસી અંતર્ગત શું કર્યું? સૌથી પહેલા તો ડિમાન્ડ કરી, બરાબર. અફઘાનિસ્તાનને ડિમાન્ડ કરી. એ વખતે તાલિબાનનો ત્યાં રૂલ હતો, તો તાલિબાનને ડિમાન્ડ કરી કે ભાઈ અમને જે છે એ ઓસામા બિન લાદેન આપી દો કારણ કે એને અમારા દેશ ઉપર હુમલો કર્યો છે, બરાબર. એટલે આ થઈ એક ડિમાન્ડ. બીજું ટાઈમ,
કે અમેરિકાએ ટાઈમ પણ આપ્યો કે 3 દિવસનો સમય છે તમારી જોડે, 72 અવર્સમાં જો છે તમે એને છે જે અમને સોંપી દેવો પડશે. બરાબર. હવે આ બે વસ્તુ કરે અને એના પછી શું થવાનું છે એ જો ના કે તો આ બે વસ્તુની કોઈ અસર થાય નહીં. એટલે ત્રીજો રિઝલ્ટ પણ એડવાન્સમાં જણાવી દેવું પડે કે જો તમે 3 દિવસમાં આને અમારા સુધી નહીં પહોંચાડો તો અમેરિકાની જે આર્મી છે તમારા ત્યાં ઇન્ટરવેન કરશે, ત્યાં હુમલો કરશે, એને શોધી કાઢશે ને એમાં જાનમાલનું નુકસાન થશે, બીજા બધાનું પણ. બરાબર છે. તો અમેરિકાએ જે છે એ આ 3 વસ્તુને ફોલો કરી. કોઈ પણ દેશ હોય આ 3 વસ્તુને ફોલો કરે. પહેલાં જે છે ડિમાન્ડ મૂકે, ડિમાન્ડ પૂરી કરવાનો એક નિશ્ચિત સમય કહી દે, અને જે છે જોડે જોડે રિઝલ્ટ પણ કહી દે કે જો તમે ડિમાન્ડ માનશો તો આ વસ્તુ પૂરી થઈ જશે, નહીં માનો તો એના આગળ આ પ્રોબ્લેમ થશે. રાઇટર કહે છે કે અત્યારે ઇન્ડિયા અને ચાઇના બંને જે છે એ આ પોલિસીને ડીપમાં જઈને કામ કરી રહ્યા છે. ફોર એક્ઝામ્પલ કે આના 3 ભાગ છે. પહેલાં તો એક જે છે પેજ થોડો ફિટ કરો, મતલબ કે થોડુંક એવું એક્સેલરેટ કરવી અને જોવી સિચ્યુએશન કે શું એના પર અસર થઈ રહી છે સામેવાળા ઉપર. બીજું છે ઇનડાયરેક્ટ અલ્ટિમેટમ. બરાબર છે કે ઇનડાયરેક્ટ જે છે મેસેજ પહોંચાડવાનો. અને ત્રીજું છે ડાયરેક્ટ અલ્ટિમેટમ. એનો પણ આપણે એક્ઝામ્પલ એક એક કરીને જોઈએ. ધારો કે ચાઇના, તો ચાઇનાએ શું કર્યું કે એના જે ટ્રુપ્સ હતા, એના જે સૈનિકો હતા, એ જે છે એ થોડાક જે છે એ લદ્દાખમાં જે છે ઇન્ડિયાનું જે ટેરિટરી હતી, બોર્ડર ઇન્ડિયાની ચાલુ થાય ત્યાં એને થોડા આગળ મોકલ્યા અને પછી ઊભું રહી ગયું. એકદમ આગળ ના મોકલ્યા, થોડાક 2-5 કિલોમીટર જેટલા આગળ આને ઊભા રહી ગયા. શું કર્યું એ લોકોએ? થોડો પેજ ફિટ કર્યો કે જોઈએ ઇન્ડિયા શું રિએક્ટ કરે છે. હવે આમાં 2 રિએક્શન આવે. જો ઇન્ડિયન ગવર્મેન્ટ એવું કહે કે ઠીક છે હવે એ એરિયા 2 કિલોમીટર આયા છે, જતા રહેશે, કંઈક આયા હશે કંઈક રિસર્ચ કરવા માટે, અથવા આપણે વાત કરીએ આમ તેમ, મતલબ કે જો ઢીલો ઢાલો રવૈયો રાખ્યો હોત ઇન્ડિયન ગવર્મેન્ટે તો જે છે ચાઇના શું કરત? ફરી 2-3 કિલોમીટર આગળ હોત અને જેટલું બને એટલું જે છે એ કેપ્ચર કરવાની કોશિશ કરે. કેમ? આપણે આગળ વાત કરી, ચાઇના જે છે હંમેશા ચેન્જ ચાહતું હોય છે કે જે અત્યારે છે બદલાય. ઇન્ડિયાએ કીધું કે ભલે ચાઇના અને ઇન્ડિયાનો બોર્ડરનો કોઈ ઉકેલ ના આવી જાય, પણ કમસે કમ વર્ષોથી જે જગ્યાએ બોર્ડર છે એની એ રહેવી જોઈએ. બરાબર છે. ચાઇનાના સૈનિકો અંદર તો કમસે કમ ના જવા જોઈએ. જ્યારે ચાઇના એવું કહે છે કે ના, બોર્ડર વિવાદ હવે પૂરો કરો, એને સોલ્યુશન લાવો, અમે અંદર આવીએ છીએ જ્યાં સુધી અમે અમારી બોર્ડર સમજીએ છીએ ત્યાં સુધી. એટલે એ જે છે એને થોડો પેજ ફિટ કરીને જોયો. બરાબર છે. પછી શું થયું? બીજા સ્ટેજમાં ઇનડાયરેક્ટ અલ્ટિમેટમ. ગવર્મેન્ટ કોઈ અલ્ટિમેટમ ના આપે, ગવર્મેન્ટ અલ્ટિમેટમ આવે તો વોર ચાલુ થઈ જાય. પણ શું થાય? ત્યાંની મીડિયા જે છે એ અલ્ટિમેટમ આપવાનું શરૂ કરે કે ભાઈ જો ઇન્ડિયા રિએક્ટ કરશે તો ચાઇના પણ હુમલો કરી શકે છે. બરાબર. એક સાયકોલોજીકલ વોર શરૂ થાય. સાયકોલોજીકલ વોર કઈ રીતે? કે ત્યાંના જે વિડીયો ફરતા થાય કે ત્યાંના સૈનિકો જે છે એ બરફમાં પ્રેક્ટિસ કરતા છે. ઇવન આપણા સુધી પણ એ વિડીયો પહોંચ્યા હશે કે બરફમાં જે છે એ ઉઘાડા થઈને એ લોકો જે છે પ્રેક્ટિસ કરતા હોય. બરાબર. બીજું, એ લોકો 1962ની વોરને યાદ કરાવે ઇન્ડિયાને કે ભાઈ જો વોરમાં તમે આગળ હારેલા છો. બીજું કે 2 દેશ વચ્ચેની આર્મીનું કમ્પેરિઝન સતત બતાવવામાં આવે કે આ ચાઇનામાં આટલા સૈનિકો છે, આટલા પ્રકારના જે છે એ ફાઇટર પ્લેન છે, ઇન્ડિયા જોડે ઓછા છે, આ તે. તો આનાથી શું થાય? આ બધા મેસેજ ઇન્ડિયામાં અને ઇન્ડિયન આર્મીમાં જો ફેલાય તો એનાથી જે છે એ ઇન્ડિયન ગવર્મેન્ટ પર અને ઇન્ડિયન આર્મી પર જે છે એ લોકો પ્રેશર બનાવવાની કોશિશ કરે, ચાઇનાવાળા. અને એ આમાં બહુ માહિર છે. ચાઇના હંમેશા સાયકોલોજીકલ વોર પહેલાં શરૂ કરે, પછી એકચ્યુઅલ વોર શરૂ કરે કે સામેવાળાનું મનોબળ તોડી નાખવાનું. તો આ જે છે ઇનડાયરેક્ટ અલ્ટિમેટમ. ગવર્મેન્ટ કશું ના કરે પણ આ બધું ફરતું થઈ જાય. અને ત્રીજું આવે છે ફૂલ ફ્લેજ અલ્ટિમેટમ કે પછી જે છે ગવર્મેન્ટ જ કહી દે કે હવે આ દિવસ સુધીમાં જો સોલ્યુશન નહીં આવે તો યુદ્ધ થઈ જશે. એવી શક્યતા ઓછી. તો ચાઇના જે છે આ 3ને ફોલો કરે છે. હવે આપણે જોઈએ ઇન્ડિયા. ઇન્ડિયાએ શું કર્યું આ 3 અંતર્ગત? જેવા ચાઇનાના ટ્રુપ્સ અંદર આવ્યા, ઇન્ડિયાવાળાએ પણ જે છે અમે રિટાલિએટ કર્યું. ચાઇનાને એવું હતું કે ઇન્ડિયા જે છે પહેલાંની જેમ કહેશે કે ભાઈ આપણે નેગોશિએટ કરીએ અથવા કંઈક વાતચીત કરીએ અથવા તમે પાછા જતા રિક્વેસ્ટ કરશે. પણ જે છે એ આ વખતે જે છે ઇન્ડિયન આર્મી અને ઇન્ડિયન ગવર્મેન્ટે એવું ડિસિઝન લીધું કે એ લોકોને જે છે પાછળ ધકેલવાની નીતિ અપનાવી. તો ઇન્ડિયાએ પણ થોડો પેજ ફિટ કર્યો કે એમને પાછળ ધકેલ્યા. જે હાઇટની જે ચોટી ઉપરની જે છે એ સ્ટ્રેટેજિક પોઝિશન કહેવાય કે જે ઉપર હોય એ જે છે નીચેવાળાને જલ્દી હરાઈ શકે. તો ઇન્ડિયન આર્મીએ જે છે એ હાઇટ ઉપરની બધી પોઝિશન કવર કરી લીધી. એટલે ચાઇના જે છે એ આનાથી જે છે ખૂબ બેકફૂટ પર આવી ગયું. એને એક્સપેક્ટન્સી નથી કે ઇન્ડિયા આવું કરશે. બીજું કે ઇન્ડિયાએ પણ સાયકોલોજીકલ વોર શરૂ કરી કે ભાઈ અમારી જોડે પણ જે છે જે વસ્તુ જેટલી છે એ ઓછી નથી, તમારું પણ જે છે ઘણું એવું નુકસાન થશે. અને જે 62નું જે ઇન્ડિયા હતું એ આ ઇન્ડિયા નથી. એટલે જે છે ચાઇનાનો પણ મોરલ પ્રેશર ડાઉન થાય કે ખરેખર જો કદાચ વોર થશે તો જીતે હારે તો પછીની વાત, પણ ઇન્ડિયા આપણને ખાસું એવું નુકસાન તો કરવાનું જ છે. બરાબર. એટલે ઇન્ડિયાએ પણ જે થોડો પેજ ફિટ કરવાનો ટ્રાય કર્યો કે જોઈએ શું થાય.
બીજું ઇનડાયરેક્ટ અલ્ટિમેટમ, ઇન્ડિયાએ પણ જે છે આવા ન્યૂઝ ચાલુ કરી દીધા કે ભાઈ અમારી જોડે પણ જે છે સૈન્ય તાકાત છે, અમે પણ પરમાણુ હથિયારવાળા છીએ, વોર થશે તો બંને દેશને નુકસાન થશે, એકલું ઇન્ડિયાને નહીં થાય. તો આ જે છે એક ઇનડાયરેક્ટ અલ્ટિમેટમ ઇન્ડિયા તરફથી પણ આપવામાં આવ્યું. ફૂલ પ્લેઝ અલ્ટિમેટમ ઇન્ડિયા તરફથી પણ આપવામાં આવ્યું નથી. બરાબર. તો રાઇટર કહે છે કે કૌટિલ્ય નીતિ અપનાવવાની જરૂર છે. કે કૌટિલ્ય શું કહેતા હતા કે યુદ્ધ કર્યા વગર જો કોઈ વસ્તુ જીતી જવાતી હોય તો એનાથી સારું બીજું કશું નહીં. બરાબર. કેમ કે યુદ્ધમાં સામેવાળાને તો નુકસાન થશે પણ ક્યાંક ને ક્યાંક નુકસાન આપણી બાજુ પણ થશે, એવું ચાણક્યનું કહેવું હતું. તો જે છે આપણે ચાણક્ય નીતિ અપનાવવાની છે કે ભાઈ આપણે એવું બિહેવ કરવાનું છે કે યુદ્ધ થયા વગર જે છે આનું સોલ્યુશન આવી જાય. બીજું જે છે કે ઇન્ડિયાનો જે મૂવ છે કે ઇન્ડિયાએ જે આ બધી વસ્તુ કરી કે ઇન્ડિયાની આર્મી પાછળ નથી ખસતી, હાઈટ ઉપર પહોંચી ગઈ છે, એમણે જેટલા સૈનિકો મૂક્યા આપણે પણ એટલા સૈનિકો સામે મૂકી દીધા છે. એટલે ચાઇના જે છે ખરેખર કન્ફ્યુઝિંગ સ્ટેજમાં છે કે હવે કરવું શું, એ એકદમ નથી પાછળ જઈ શકતા કે નથી ઇન્ડિયાને હવે ડરાઈ શકતા. બરાબર છે. તો આ જે છે એ ડિપ્લોમસીના જે 3 સ્ટેજ હોય છે અને 3 સ્ટેજના પણ સબ સ્ટેજ હોય છે જે દરેક દેશ જે છે બીજા દેશ ઉપર એપ્લાય કરતું હોય છે. એ તમે આ ડિટેલમાં જો જાણો તો જે છે તમને આ વસ્તુ ખબર પડે. તો આજે ઇમ્પોર્ટન્ટ એક જ ટોપિક હતો. બરાબર છે. ફરી કાલે મળીશું. ત્યાં સુધી થેન્ક યુ. જય હિન્દ.